નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં માર્કેટમાં ગરબડ કરનારા લોકો છેતી જજો, સેબી જાહેર કર્યા નવા નિયમ। આના વિશે વિગતથી વાત કરીએ તો શેર બજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે, જેની સાથે ગેરરીતિઓ અને છેતરપિંડી કરનારાઓની સંખ્યા પણ વધી છે। આ સમસ્યાને ધ્યાનમાં લેતા સેબીએ આકરું વલણ દર્શાવી નવા નિયમો જારી કર્યા છે, જેમાંથી તેના કર્મચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી શકે છે। સેબીના નિયમ અંતર્ગત તેના કોઈ કર્મચારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવે અથવા તો કોઈ કર્મચારી કથિત રૂપે અયોગ્ય લક્ષ્યો માટે ફ્રોડ કરે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરી આર્થિક નુકસાન પેટે પેનલ્ટી પણ વસૂલવામાં આવશે। સેબીના રિટાયર્ડ એટલે કે નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ આ નવા નિયમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે। સેબીએ 6 મેના રોજ એક નોટિફિકેશન જારી કરી જણાવ્યું હતું કે નવી વ્યવસ્થા તેવા કર્મચારીઓ પર લાગુ થશે જેઓએ રાજીનામું આપી દીધું છે અથવા તો નિવૃત્ત થઈ ગયા છે। જો તેઓ માર્કેટ સંબંધિત કોઈ ખોટી જાહેરાતો કે ગેરરીતિ આચરતા હશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમની ગ્રેચ્યુટી અટકાવી દેવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનની આશા પર પાણી ફરશે। આના પર નજર કરીએ તો રોકડ અને આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર જોખમ વધી શકે છે, કારણ કે IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વધુ લોન આપવા મામલે હાથધર કરી રહી હોય તેવા સંકેતો આપ્યા છે। શનિવારે એક મીડિયા રિપોર્ટમાં IMFએ પાકિસ્તાનની લોન ચૂકવવાની ક્ષમતા પર શંકા કરી રહી છે। આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પાકિસ્તાની અર્થવ્યવસ્થા અંગે વોશિંગ્ટનમાં આવેલી બેંક મૂલ્યાંકન કરી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના હેલિકોપ્ટરની તપાસ। આના પર નજર કરીએ તો બિહારના સમસ્તીપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી। સમસ્તીપુર પોલીસે ખડગેના હેલિકોપ્ટરમાં શોધખોળ કરી પરંતુ કંઈ મળ્યું નથી। પોલીસના વલણ સામે કોંગ્રેસે વાંધો વ્યક્ત કર્યો છે। કોંગ્રેસના નેતાઓએ પોલીસે કરેલી આ તપાસનો વિડીયો બનાવ્યો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે। પોલીસે જણાવ્યું કે ચૂંટણી પંચની સૂચના મુજબ હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીએ સામાન્ય મંચ પર ચર્ચા માટેનું આમંત્રણ સ્વીકાર્યું। આના પર નજર કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નિવૃત્ત ન્યાયાધીશોને પત્ર લખીને ચર્ચામાં આવવાનું તેમના આમંત્રણને સ્વીકાર્યું છે। સોશિયલ મીડિયા એક્સ પર તેમણે લખ્યું કે મુખ્ય પક્ષો માટે સ્વસ્થ લોકશાહી માટે એક મંચ દ્વારા દેશ સમક્ષ તેમનું વિઝન રજૂ કરવું એ એક સકારાત્મક પહેલ છે। કોંગ્રેસ આ પહેલને આવકારે છે અને ચર્ચા માટેનું આમંત્રણ સ્વીકારે છે। દેશ પણ અપેક્ષા રાખે છે કે વડાપ્રધાન આ સંવાદમાં ભાગ લે। ત્યારબાદના મહત્વના સમાચારમાં 10 રાજ્યોની 96 બેઠકો પર ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા। આના પર નજર કરીએ તો લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે 13મી મેના રોજ મતદાન થવાનું છે, જેના માટે શનિવારે ચૂંટણી પ્રચાર બંધ થયો છે। આ તબક્કામાં 10 રાજ્યોની કુલ 96 બેઠકો પર મતદાન થશે, જેમાં આંધ્રપ્રદેશની 25, તેલંગાણાની તમામ 17 સીટો પર ચૂંટણી યોજાશે। આ સિવાય ઉત્તર પ્રદેશમાં 11, મહારાષ્ટ્રમાં 11, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં 8-8, બિહારમાં 5, ઓડિશા અને ઝારખંડમાં 4-4 અને જમ્મુ કાશ્મીરમાં 1 સીટનો સમાવેશ થાય છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં નીટ પરીક્ષા કાંડને લઈને મોટું નિવેદન। આના પર નજર કરીએ તો પંચમહાલના ગોધરામાં જે નીટ પરીક્ષા કાંડ સામે આવ્યું છે તેની ચારેકોર ચર્ચા થઈ રહી છે। આને લઈ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે જણાવ્યું કે સમગ્ર કેસની ઊંડી તપાસ થવી જોઈએ। તેમણે કહ્યું કે મોટા માથાઓ અને શાળા સંચાલકોની સંડોવણીથી જ આવું ષડયંત્ર શક્ય બને। તેમણે પરીક્ષાના કેન્દ્ર પર શંકા પણ જણાવી છે। તેમણે આવી ચોરી કરાવતી શાળાઓની માન્યતા રદ કરવા કહ્યું હતું। ત્યાર પછીના મહત્વના સમાચારોમાં હિન્દુ નેતાની સોપારી મુદ્દે વધુ એક ધરપકડ। આના વિશે વિગતથી વાત કરીએ તો સુરતમાં હિન્દુ નેતાની ધમકી અને તેની સોપારી આપવાના કેસમાં મૌલવીની ધરપકડ બાદ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું, જેમાં હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબીરની ધરપકડ કરી છે, જે નેપાળનો રહેવાસી છે। મૌલવીની પૂછપરછમાં તે શહેનાઝ સાથે સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં વિજય ભાભોર સામે વધુ એક ફરિયાદ। આના વિશે વિગતથી વાત કરીએ તો પ્રથમપુર બૂથ કેપ્ચરિંગના આરોપી અને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ભાજપના એક નેતાનું પણ નામ છે। પ્રથમપુર નજીકના જ ગોઠીબમાં મતદાન એજન્ટ સનાભાઈ તાવડીયાએ વિજય ભાભોર તેમજ અન્ય એક ભાજપના નેતા સામે ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે। સનાભાઈએ કહ્યું હતું કે વિજય ધમકી આપી ગોઠીબ બૂથ પણ કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે પોલીસ બોલાવી લીધી હતી।
ત્યાર પછીના મહત્વના સમાચારોમાં માત્ર 2 સેન્ટીમીટરથી નીરજ ચોપરા ગોલ્ડ મેડલ ચૂક્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો કતરમાં આયોજિત દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો છે. માત્ર 2 સેન્ટીમીટરથી તે ગોલ્ડ મેડલ ચૂક્યો છે. નીરજે 6 ટ્રાયલમાં 88.36 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, જ્યારે ગોલ્ડ મેડલ મેળવનારા ચેક રિપબ્લિકના જેકેબ વાર્ડલેસે 88.38 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. દોહામાં નીરજ ચોપરાની શરૂઆત ખરાબ હતી. તેનો પહેલો થ્રો ફાઉલ થયો હતો. ગત સિઝનમાં નીરજે દોહામાં ગોલ્ડ મેડલ જીત મેળવ્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં 10મા ધોરણનું રેકોર્ડ બ્રેક 82.56% પરિણામ. આના વિશે વિગતથી વાત કરીએ તો આ વર્ષે 10મા ધોરણનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે, જેણે છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે 10મા ધોરણનું 82.56% પરિણામ આવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 17.94% વધારે છે. 87.22% પરિણામ સાથે ગાંધીનગર જિલ્લાનું પરિણામ સૌથી વધારે આવ્યું છે, જ્યારે 74.57% પરિણામ સાથે પોરબંદર જિલ્લો સૌથી પાછળ છે. સારા પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી વ્યાપી ગઈ છે. એના પછીના મહત્વના સમાચારમાં ધોરણ 10ના પરિણામમાં છોકરીઓએ બાજી મારી. આના વિશે વિગતથી વાત કરીએ તો 10મા ધોરણનું જે પરિણામ આવ્યું છે તેમાં છોકરીઓ છોકરા કરતાં આગળ છે. રાજ્યનું સરેરાશ પરિણામ 82.56% આવ્યું છે, જેમાં છોકરીઓનું પરિણામ 86.89% છે અને છોકરાઓનું પરિણામ 79.12% છે. ગયા વર્ષે પણ છોકરાઓ કરતાં છોકરીઓ આગળ હતી. આ ઉપરાંત આ વર્ષે અંગ્રેજી માધ્યમનું પરિણામ 98.52% છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 81.76% આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અડધા ગુજરાતમાં પડશે વરસાદ. આના પર વિગતથી વાત કરીએ તો વૈશાખ મહિનાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીમાં જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10 થી 16મી મે દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ થાય તેવી શક્યતા છે. તો આ તરફ દેશના પણ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. એના પછીના મહત્વના સમાચારમાં અમદાવાદમાં ધોનીનો ફેન જાળે કૂદી મેદાનમાં પહોંચ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો 10મી મે 2024ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ હતી, જે દરમિયાન પોલીસની મોટી ચૂક સામે આવી છે. ચાલુ મેચે જ્યારે ધોની બેટિંગ કરતો હતો ત્યારે તેનો એક ફેન જાળે કૂદીને મેદાનમાં તેની પાસે આવી ગયો હતો. આવીને સીધો ધોનીના પગમાં પડી ગયો. બાદમાં સ્ટાફ અને પોલીસે આવીને તેને બહાર લઈ ગયા હતા. યુવકની ઓળખ ભાવનગરના જય જાની તરીકે થઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 1389 શાળાઓનું 100% પરિણામ. આના વિશે વિગતથી વાત કરીએ તો જાહેર થયેલા 10મા ધોરણના પરિણામમાં 1389 શાળાઓ એવી છે કે જેમનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 70 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે. કેન્દ્રની દ્રષ્ટિએ વાત કરીએ તો અમદાવાદના દાલોદ અને ભાવનગરના તલગાજડા કેન્દ્રનું સૌથી વધારે 100% પરિણામ આવ્યું છે, જ્યારે ભાવનગર તાલુકાનું તળ કેન્દ્રનું સૌથી ઓછું 41.13% પરિણામ આવ્યું છે. આ વર્ષે 23,247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં શાળાઓને મળેલી બોમ્બની ધમકીમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદની 36 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ પાકિસ્તાનથી કરાયો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં આવેલા આર્મી કેન્ટોનમેન્ટમાંથી આ ઈમેલ કરવામાં આવ્યો હતો. મેલ કરનારા તૌફિક લિયાકત અને અહમદ જાવેદ નામના 2 ISI એજન્ટની ઓળખ પણ કરવામાં આવી છે. બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ સામે આવ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટાટા મોટર્સના નફામાં 218%નો વધારો. આના વિશે વિગતથી વાત કરીએ તો ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2023-24ના ચોથી ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કંપનીનો ચોખ્ખા નફામાં 218.93%નો વધારો થયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં કંપનીનો નફો 5,496.04 કરોડ હતો, જે વધીને આ વખતે 17,528.59 કરોડ પર પહોંચ્યો છે. કંપનીએ 4.93 લાખ કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ કરી છે. આ સિવાય શેર દીઠ 6 રૂપિયાના ડિવિડન્ડને પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં લોકરક્ષક અને PSI માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકાશે. આના વિશે વિગતથી વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં લોકરક્ષક તથા PSI બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે, જેથી શૈક્ષણિક લાયકાત કે ઉંમર જેવા કોઈ કારણોસર અરજી ના કરી શક્યા હોય તેવા ઉમેદવારોને ત્યારે તક મળશે. ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષમાં હોય તે અને 12મું ધોરણ પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં કોંગ્રેસે પણ ભૂલો કરી છે. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીથી ભૂલો થઈ હોવાનું સ્વીકાર્યું છે. સાથે જ ભવિષ્યમાં તેમાં બદલાવ લાવવાની વાત પણ કરી છે. લખનૌમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું જાણું છું કે કોંગ્રેસ પાર્ટીએ પણ ભૂલો કરી છે. હું કોંગ્રેસમાં હોવા છતાં આ વાત સ્વીકારું છું. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસે ભવિષ્યમાં પોતાની રાજનીતિ બદલવી પડશે. તેમના આવા નિવેદનથી પણ ઘણી ચર્ચાઓ જાગી છે. એના પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનને પરમાણુ બોમ્બ વેચવાનો વારો આવ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના પાકિસ્તાન તરફી નિવેદન અંગે વડાપ્રધાન મોદીએ પલટવાર કર્યો છે. ઓડિશામાં એક સભામાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અવારનવાર પોતાના દેશના લોકોને ડરાવવાના પ્રયત્નો કરે છે. તેઓ કહે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, પરંતુ આજે પાકિસ્તાનની હાલત એવી છે કે તેણે પરમાણુ બોમ્બ વેચવાનો વારો આવ્યો છે અને ખરીદવાવાળું કોઈ પણ મળતું નથી. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં સૌરાષ્ટ્ર ભાજપમાં ભડકો, રાદડિયા સામે કાર્યવાહીની માંગ. આના વિશે વિગતથી જાણીએ તો યુપકોની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ચૂંટણી લડી તે માટે તેમના પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. રાજકોટ ભાજપના નેતા બાબુ નસીર દ્વારા આ માંગ કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સહકારી સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ અને મેન્ડેટ પ્રથા મુજબ ઇફકોમાં કાર્યવાહીની માંગ કરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આંગડિયા પેઢી પર દરોડા દરમિયાન કરોડોની રોકડ જપ્ત. આના વિશે વિગતથી જાણીએ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યભરની 12 આંગડિયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઇન્કમટેક્સ અને ઈડી પણ જોડાયા હતા. હવે વિગતો સામે આવી છે કે આ દરોડા દરમિયાન આંગડિયા પેઢી પાસેથી 18 કરોડની રોકડ, 1 કિલો સોનું, 75 લાખનું વિદેશી ચલણ તેમજ 66 જેટલા મોબાઈલ મળી આવ્યા છે. તો સાથે કેટલીક આંગડિયા પેઢીઓના દુબઈ સાથેના કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો પણ સામે આવ્યા છે. એના પછીના મહત્વના સમાચારમાં 400 પાર તો દૂર, બેડા પાર પણ નહીં થાય. આના વિશે વિગતથી વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને જમાનત મળ્યા બાદ બીજા દિવસે તેઓએ પાર્ટી ઓફિસ પહોંચી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન મોદી ઉપર નિશાન સાધતા કહ્યું કે તેમણે બધું વેચી દીધું છે. અબકી બાર 400 પાર તો ઠીક, પણ બેડા પાર પણ નથી થવાનું. જ્યારે પણ કોઈ નેતાને એવો ભ્રમ થયો છે કે તે લોકશાહી કરતાં મોટો છે, ત્યારે પ્રજાએ પોતાની તાકાત વડે તેને સબક શીખવ્યું છે. એના પછીના અગત્યના સમાચારમાં મોદી રિટાયર થશે અને અમિત શાહ વડાપ્રધાન બનશે. આના વિશે વિગતથી જાણીએ તો જમાનત પર જેલમાંથી બહાર આવેલા અરવિંદ કેજરીવાલે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો આગામી સપ્ટેમ્બરમાં નરેન્દ્ર મોદી રિટાયર થશે અને ભાજપ જીતી તો પહેલા 2 મહિનામાં યોગીજીને સાઈડ કરી અને પછી અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે. આવતા વર્ષે નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે અને 75 વર્ષે નિવૃત્ત થવાનો નિયમ પણ મોદીજીએ જ બનાવ્યો છે. મોદીજી અમિત શાહ માટે મત માગી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં શુભમન ગિલને બીસીસીઆઈની ચેતવણી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને બીસીસીઆઈ ઝટકો આપ્યો છે. તારીખ 10મી મેના રોજ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ હતી. આ મેચ દરમિયાન સ્લો ઓવર રેટના કારણે શુભમન ગિલને મેચ ફીના 25% દંડ એટલે કે 24 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈ કહ્યું કે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનો આ બીજો અપરાધ છે. હવે ફરીથી સ્લો ઓવર રેટ થશે તો કેપ્ટન શુભમન ગિલને એક મેચ માટે બેન કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં છઠ્ઠા બજાર પ્રમાણે બીજેપી કેટલી સીટ જીતશે. આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાનું 3 તબક્કાનું મતદાન પૂરું થયું છે. તેની સાથે જ છઠ્ઠા બજારમાં હાર જીતના દાવ શરૂ થઈ ગયા છે. છઠ્ઠા બજાર પ્રમાણે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠક જીતી રહ્યું છે. ક્ષત્રિય આંદોલન અને કોંગ્રેસના પ્રભાવવાળી બેઠકો ઉપર પણ ભગવો લહેરાશે તેવા દાવ લાગ્યા છે. આ તમામ બેઠકો ઉપર પણ ભાજપ ફેવરિટ છે. આ સિવાય દેશમાં ભાજપને 294 અને કોંગ્રેસને 60 થી 70 બેઠક મળતી હોવાનું બુકીઓનું અનુમાન છે. દર્શક મિત્રો, આ બેઠકો અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં પૃથ્વી સાથે સૌર તોફાન અથડાયું, બ્લેકઆઉટનું જોખમ. આના વિશે વિગતથી જાણીએ તો તારીખ 10મી મેના રોજ એટલે કે શુક્રવારે છેલ્લા 2 દાયકાનું સૌથી શક્તિશાળી સોલાર સ્ટોર્મ પૃથ્વી સાથે અથડાયું છે, જેના કારણે અમેરિકાથી લઈને બ્રિટન સુધી આકાશમાં ચમકતો નજારો જોવા મળ્યો છે. આ સૌર તોફાનના કારણે ઘણા કોમ્યુનિકેશન સેટેલાઇટ તેમજ પાવર ગ્રીડને અસર થઈ શકે છે, જેથી સંદેશા વ્યવહાર ખોરવાઈ શકે છે અને ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટનું જોખમ છે. નાસાએ સૂર્યમાંથી નીકળતા તોફાનની આ તસવીર લીધી છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ભારતના રાષ્ટ્રધ્વજ સાથે લોકોનું પ્રદર્શન. આના વિશે વિગતથી વાત કરીએ તો કમરતોડ મોંઘવારી અને ફુગાવાના કારણે POKના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ વિવિધ સ્થળો પર પાકિસ્તાની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. આ પ્રદર્શન દરમિયાન POKના લોકોએ ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો, જેથી પાકિસ્તાનને મરચા લાગ્યા છે. પાકિસ્તાને કહ્યું કે ભારતની ગુપ્તચર એજન્સી દ્વારા આ કામ કરવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારોમાં કરીના કપૂરને હાઈકોર્ટની નોટિસ. આના વિશે વિગતથી વાત કરીએ તો કરીના કપૂર ખાનના પુસ્તક પ્રેગ્નન્સી બાઇબલને લઈને વિવાદ શરૂ થયો છે. હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે કરીના અને અન્યને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. અરજીમાં અદિતિ શાહ ભીમજીયાની, એમેઝોન ઇન્ડિયા અને જગરનાટ બુક્સને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આગામી સુનાવણી 1 જુલાઈ 2024ના રોજ થશે. એડવોકેટ ક્રિસ્ટોફર એન્થોનીએ અરજી દાખલ કરી છે. તેમનું કહેવું છે કે કરીના કપૂરના પુસ્તકમાં બાઇબલ શબ્દથી ઈસાઈ ધર્મના લોકોને ઠેસ પહોંચી છે. ત્યારબાદના મહત્વના સમાચારોમાં આ દેશનું માતાઓ અને બહેનોનું અપમાન. આના પર વિગતથી વાત કરીએ તો ઓડિશામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે આદિવાસી પુત્રી અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી રામલલ્લાના દર્શન કરીને આવ્યા ત્યારે બીજા દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જાહેરાત કરી કે હવે અમે રામ મંદિરને ગંગાજળથી ધોઈને તેનું શુદ્ધિકરણ કરીશું. આ દેશનું માતાઓ અને બહેનોનું અપમાન છે. હું ઈચ્છું છું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરનારા કોંગ્રેસની તમામ બેઠકોના જામીન જપ્ત થાય. તેમણે મોટું પાપ કર્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રિષભ પંત પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરાયો છે. રિષભ પંત આજે 12મી મેના રોજ RCB સામેની મેચમાં રમી શકશે નહીં. IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ રિષભ પંત પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો છે. સાથે 30 લાખ રૂપિયાનો દંડ પણ થયો છે. વાત એમ છે કે RR રોયલ્સ સામે IPL 2024ની 56મી મેચ દરમિયાન રિષભ પંતની ટીમે સ્લો ઓવર રેટથી બોલિંગ કરી હતી. IPLમાં આ ત્રીજી વખત ઉલ્લંઘન જોવા મળ્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચારમાં કેજરીવાલના નિવેદન પર ભાજપનો પલટવાર. આના વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે દિલ્હીમાં દારૂનો દરિયો વહાવીને કેજરીવાલ જેલમાંથી પરત ફર્યા બાદ બકવાસ વાતો કરી રહ્યા છે. તેમણે હનુમાનજીની પૂજા કરી, પરંતુ ભાષણ દરમિયાન તેમના મોંમાંથી શ્રી રામનું નામ એક વખત પણ ના નીકળ્યું. પરંતુ તેમણે એક વાત સાચી કહી કે મોદીજી ફરી વડાપ્રધાન બનશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ચોથા તબક્કામાં વધુ સફળતા મળશે. આના વિશે વિગતથી વાત કરીએ તો તેલંગાણામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 3 તબક્કામાં ભાજપના નેતૃત્વમાં તમામ એનડીએ સાથી પક્ષો 200 સીટોની નજીક પહોંચી ગયા છે. ચોથો તબક્કો એનડીએ માટે ખૂબ જ સારો છે. ત્રણેય તબક્કા કરતાં અમને ચોથા તબક્કામાં વધુ સફળતા મળશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મતદાન થશે. 4 જૂને પરિણામ આવશે ત્યારે દક્ષિણ ભારતમાં ભાજપ સૌથી મોટો દળ બનીને ઉભરશે. તેલંગાણામાં ભાજપ 10થી વધુ બેઠકો જીતશે. એના પછીના મહત્વના સમાચારમાં આંધી સાથેની ભારે આગાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો તારીખ 11મી મેના રોજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 11મી મેના દિવસથી 14મી મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં આંધી સાથે વરસાદ પડી શકે છે. વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે, જ્યારે અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું. વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત કરીએ તો ઓડિશામાં એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ BJD પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હું ભાજપના સ્વાર્થ માટે તમારી પાસે નથી આવ્યો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મારા ઓડિશાને બચાવો. ઓડિશા બરબાદ થઈ રહ્યું છે. 25 વર્ષ બરબાદ થઈ ગયા. છેલ્લા 5 વર્ષોમાં ઓડિશા પર સંપૂર્ણપણે બહારના લોકોએ કબજો કર્યો છે. BJD સરકાર તમારી સાથે છેતરપિંડી કરી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં આયસર મોટર્સ 51 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. આના પર નજર કરીએ તો આયસર મોટર્સે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જાન્યુઆરી-માર્ચમાં 1070 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે, જે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં 906 કરોડ હતો. વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો 18.20% વધ્યો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં 4256 કરોડ રૂપિયાની આવક કરી છે. આવી સ્થિતિમાં કંપનીએ પ્રતિ શેર 51 રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત પણ કરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જેમ્સ એન્ડરસને જાહેર કરી નિવૃત્તિ. આના વિશે વિગતથી વાત કરીએ તો ઇંગ્લેન્ડના મહાન બોલર જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તેણે કહ્યું કે આ વર્ષે લોર્ડ્સમાં રમાનારી પહેલી ટેસ્ટ તેની છેલ્લી ટેસ્ટ મેચ હશે. તેણે કહ્યું કે 20 વર્ષ સુધી મારું દેશના પ્રતિનિધિત્વ કરીને રમવું મારા માટે અવિશ્વસનીય હતું. એન્ડરસને આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનારો પહેલો ઝડપી બોલર બન્યો હતો.
ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતીમાં 46,178 નાપાસ થયા. આના વિશે વિગતથી વાત કરીએ તો તારીખ 11 મહિના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 અને ગુજરાતી દ્વિતીય ભાષામાં 6,345 વિદ્યાર્થી નાપાસ થયા છે. વર્ષ 2023માં 97,586 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા. આને લઈ કોંગ્રેસે કહ્યું કે ગુજરાતી ભાષામાં નાપાસ થયા તે ચિંતાનો વિષય છે. બેઝિક ગણિતમાં 1 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા, જ્યારે ક્લાસરૂમમાં શિક્ષણ આપવાની જરૂર છે. તેમજ સરકારે હકીકતલક્ષી શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ વિભાગે પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ. ત્યાર પછીના મહત્વના સમાચારમાં તો ઓબીસી, એસસી અને એસટી માટે કોઈ અનામત રહેશે નહીં. આના વિશે વિગતથી જાણીએ તો ઝારખંડના સત્રમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકર ધર્મના નામે આરક્ષણના પક્ષમાં ન હતા, પરંતુ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ધર્મના નામે અનામત આપવાના પ્રયાસમાં છે. જો જેએમએમ એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીનું ચાલ્યું તો એસસી અને એસટી અને ઓબીસી માટે કોઈ અનામત બચશે નહીં. તેઓ તેમનું અનામત છીનવીને મુસ્લિમોને આપશે. 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેજરીવાલનો મહેરૌલીમાં રોડ શો યોજાયો. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મહેરૌલીમાં રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે તેઓએ મારી ધરપકડ કરી ત્યારે હું વિચારતો હતો કે મારો શું વાંક છે. મારી પાસે એક નાની પાર્ટી છે. મારી ભૂલ એ છે ને કે મેં દિલ્હીના લોકો માટે સારી સ્કૂલ અને હોસ્પિટલો બનાવીને આપી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે 12મી મેના રોજ મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના દિલ્હી ધારાસભ્યો સાથે બેઠક કરશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ત્રીજા તબક્કામાં 65.68% મતદાન નોંધાયું. આના વિશે વિગતથી વાત કરીએ તો 7મી મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું, જેમાં 11 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠકો માટે મતદાન થયું હતું. આને લઈ ચૂંટણી પંચે મતદાનની ટકાવારી જાહેર કરી છે. ચૂંટણી પંચ અનુસાર ત્રીજા તબક્કામાં 65.68% મતદાન નોંધાયું હતું. હવે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 13મી મે સોમવારના દિવસે યોજાવાનું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અરવિંદ કેજરીવાલનું ભાજપ વિરુદ્ધનું નિવેદન. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ એટલે કે ભાજપ અમારું કામ રોકવા માંગે છે. આ દેશ માટે સારી વાત નથી. આ સરમુખત્યારશાહી છે અને આપણે આ તાનાશાહી સામે લડવું પડશે. હું આ તાનાશાહીની વિરુદ્ધ લડી રહ્યો છું, પણ મને તમારા સમર્થનની જરૂર છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પૂરના કારણે 300થી વધુ લોકોના મોતના અહેવાલ. આના વિશે વિગતથી વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ભયાનક પૂરના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂરના કારણે 300થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. પૂરના કારણે લગભગ 2000 ઘરો, 3 મસ્જિદો અને 4 શાળાઓને નુકસાન થયું છે. અધિકારીઓનું કહેવું છે કે ઉત્તરી અફઘાનિસ્તાનને કાબુલ સાથે જોડતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.